તડકો હારો છે કાચ. હા, તડકો હારો છે. જે તમે આજ ક્યાંક જવાના હતા ને પેમેન્ટ લેવા માટે, શું થયું? ફોન ની રાહ જોઉં છું, ફોન આવે પછી જાવ ને. એ વાત પણ સાચી છે. કદાચ ફોન ન આવ્યો તો ફોન કરીશ કે ભાઈ શું થયું મારા પૈસાનું. તમે આ બાબતમાં બહુ કાચા પડો. તમે એક કામ કરો, આ બધાની ઉઘરાણી છે ને હું જ કરી લઉં, એટલે તમારે નિરાત. અરે ભાઈ તું ઘર સંભાળ ને, મારા વહીવટ તારે નથી કરવા. લે બોલો, આ તમે અત્યારથી ઉઘરાણી નહીં કરો તો પછી આ દીકરાના લગ્ન હમણાં સામે આવીને ઊભા રહેશે. એ બધું ગોઠવાઈ જશે, ચિંતા નહીં કર. સગાઈનો ખર્ચો પણ ઘણો બધો થશે. એ તારે કે ઉછીના લેવા જવા પડશે. ઉછીના તો નહીં, પણ જો ઉઘરાણી વાળા પૈસા ન આપે તો પછી ઉછીના પાછી નહીં કરવા પડે, પાછા એ નહીં આપવા પડે ને. અરે એ બધું મારે કરવાનું છે. તું તારા જે સામગ્રી લાવવાની હોય, બીજી વિધિની તૈયારીની સામગ્રી લાવવાની હોય, એ બધું કર ને. એ કેવું મને સોંપી દીધું? આ તમારું કામ તમે ટાઈમે નથી કરતા, પણ મારું કામ તો આમ ટાઈમે જોઈ તમને. ટાઈમ આવીને ઊભો રહે ત્યારે હું એમ કહું ને કે ભાઈ પૈસા નથી તો મને કહેજે. જો આ બધી ઉઘરાણી નહીં કરો ને તો પછી આપણે ઉછીના પાછી નહીં કરવા પડશે, અને પાછા ઉછીના પાછી ના કરશું તો પાછી એને ચૂકવવા પડશે. આ તમને ખબર છે ને કે સગાઈ થઈ આદિની ત્યારે કેટલો ખર્ચો થઈ ગયો છે, તો પછી લગ્ન નજીક આવશે ને તો ઘણો બધો ખર્ચો થશે. અરે બધું થઈ જશે. તું અગાઉ બધી ચિંતા કરીને મને હું કામે નબળો પાડે? અરે આ બધી વાત છોડો, મને મગજમાં એક વાત યાદ આવી. આપણે આજે લગ્નની વાત કરવા વ્યવહારને ત્યાં જવાના જ છે ને, તો પછી સાંભળો, આ કરિયાવરની વાત ન ભૂલાય. અરે હું પણ એ જ વિચારું છું કે વેવાય નથી રહ્યા તો એનો મતલબ એવો થોડો કે જે આપે લઈ લેવાનું. કરિયાવર તો પેટ ભરીને લેવાનો છે. વાહ પપ્પા વાહ, હા શું વિચારો છે તમારા? નહીં હા, જરાય તમને લોકોને બોલતા પણ શરમ નથી આવતી. બેટા, એમાં શરમ છે નહીં, આ તો આપણો હક છે. અને દીકરીને વિદાય કરે ને તો એમના માવતરની ફરજ હોય છે કે કરિયાવર આપવો. હા, ફરજ હોય છે ને, પણ એવું જરૂરી તો નથી ને કે આપણે કરિયાવર લેવો જ પડે અને એ લોકો એની ફરજ ચૂકી શકે. કારણ કે તમે સમજી શકો છો ને, મારા સસરા નથી રહ્યા. આ ઘરની બધી જવાબદારી મારા સાસુ ઉપર છે, અને એની દીકરીને પરણાવીને એ કરિયાવર ક્યાંથી તમને આપી શકશે? અરે તું એ વાત કેમ ભૂલી ગયો કે ઘરમાં હોય કે ન હોય, સમય આવે એટલે સમજવું પડે. અને દીકરીને જેટલો કરિયાવર વધારે આપે એટલી એના બાપની ઇજ્જત વધે. મારે તમારી સાથે આવવું જ નથી. હું ત્યાં ફોન કરીને કહી દઉં છું કે અમે લોકો નથી આવવાના. અરે આ તમારા દીકરાને સમજાવો કઈ. જો બેટા, અમે જે કંઈ કરીએ છીએ એ કોના માટે કરીએ? તારા ઘરમાં તો વસ્તુ આવવાની છે, તારે તો વાપરવાનું છે. મારે નથી જોતું કઈ. પપ્પા મમ્મી કયા જમાનામાં જીવો છો? હા, આ તમારી પાસે ભગવાને આટલું આપ્યું છે, છતાં એ ભોગવવાના બદલે તમે હજી લાલચ કરો છો. અરે બેટા, તું મારી વાત સમજતો જ નથી. તમે નથી સમજતા. હું સાદાઈથી લગ્ન કરવા માંગુ છું, અને તમને લોકોને મંજૂર છે કે નહીં? શું કામ હે? મારે કઈ 4-5 દીકરા છે કે હું સાદાઈમાંથી લોટમાં લીટા કરીને પ્રસંગ પતાવી દઉં? મારે ધામધૂમથી લગ્ન કરવા છે. હા, અને મારે પણ ધામધૂમથી મારા દીકરાના લગ્ન કરવાના છે. અને બેટા, તને ખબર નથી, આ ધામધૂમથી લગ્ન ન કરીએ ને તો સમાજમાં અને આપણા કુટુંબમાં આ તારા પપ્પાની વેલ્યુ શું? અને કરિયાવર માંગશો તો તમારી વેલ્યુ શું? અમારી નહીં, તારા સસરાના ઘરની વેલ્યુ શું? તો આપણને કઈ નહીં આપે, એના કુટુંબ પરિવારમાં વાત નહીં થાય કે આને તો છોકરીને ખાલી હાથે વળાવી દીધી. સમય પ્રમાણે બધા સમજી શકે કે એ લોકોની પરિસ્થિતિ નથી, અને ઘરમાં કોઈ કમાવા વાળું ના હોય તો સાદાઈથી લગ્ન કરી દીધા. અરે બેટા, એ ઘરમાં કોઈ કમાવા વાળું આવા સમયે તમારે મદદ કરવી જોઈએ.
ઉલટાનું ત્યાં જઈને કહેવું જોઈએ કે વેવાણ મૂંઝાતા નહીં, અમે લોકો છીએ ને, આ પ્રસંગ આપણે શાંતિથી સાથે મળીને ઉકેલીશું. પણ ના, તમે લોકોએ તો નક્કી કરી લીધું અહીંયા જ કે આપણે ત્યાં જશું અને કરિયાવરની માંગણી કરશું. અને જો થોડું કે આમ તેમ કરે ને તો આપણે ચલાવી નથી લેવાનું, આપણે તો પૂરેપૂરો જ કરિયાવર લેવાનો જ. હા બેટા, આ તારી વાત પરથી મને એવું લાગે છે કે લગ્ન પહેલા તું બાયડી ગેલો થઈ ગયો છે. આ બધું તારા સસરા પક્ષનું જ બધું વિચારે છે. હા, તમે અત્યારથી એવું માનશો તો એવું જ લાગશે તમને. તમે એમ નથી વિચારતા કે દીકરો સારું વિચારે છે, એને કઈ વસ્તુની લાલચ નથી. અને તમને લોકોને મારે કેમ સમજાવવા? અરે બેટા, એ લોકોના ઘરમાં કાંઈ નથી, પણ આપણે જોઈએ છે ને સમાજમાં ગરીબ ઘર હોય તો એના 5 હગા એવા હોય, મામા માસી ફઈ ફુવા ગમે તે મદદ કરીને કરિયાવરનું ટાણું સાચવી લે. અને આપણે કાંઈ ન લઈએ ને તો એના મરેલા બાપની આબરૂ જાય કે જો એનો બાપ નથી ને એટલે દીકરીને કાંઈ ન મળ્યું. ટૂંકમાં તમે લોકો મારી વાત નહીં માનો ને, તમારે તમારું ધાર્યું કરવું છે ને, તમે જે વિચારી લીધું છે. જો ભાઈ, હવે તને મારા સાચા શબ્દો કહેવા પડશે. તું છે ને વરરાજો છે, તારે તારી તૈયારી કરવાની હોય એ કરવાની છે, બીજી કોઈ માથાકૂટ નથી કરવાની. મેં ધામધૂમથી લગ્ન કરવાનું વિચાર્યું છે, ધામધૂમથી લગ્ન કરવાના છે. અને કરિયાવર એના બાપની આબરૂ ખરાબ ન થાય ને એટલો લેવાનો છે. પપ્પા પ્લીઝ સમજો ને યાર, તમે ત્યાં જઈને આવી કોઈ જ વાત નહીં કરો. જો હું તમને કહું છું કે હા, એ લોકોને તો પછી આપણે સમય આપવો પડે. અરે આપણે એક તો જલ્દી લગ્ન લેવા છે ને ઉપરથી તમે કરિયાવર માંગશો, એ કેવી રીતે પહોંચી વળશે? અરે ભાઈ, તું શાંતિ રાખ. તું નાદાન છો, તને હું ખબર પડે વ્યવહારિક બાબતમાં શું વાત કરવાની હોય. તારે છે ને તે આવી ચૂપચાપ અમારી સાથે બેસવાનું. કોઈ વસ્તુ બાબતથી તું બોલતો નહીં, નહીં તો હું એ જ ટાઈમે સગાઈ તોડીને આવતો રહીશ. પછી મને નહીં કહેતો. હવે વ્યવહારિક વાત કાંઈ પણ કરીએ તારે બસ જોયા કરવાનું, એક શબ્દ બોલતો નહીં. અને આપણે હવે જવાની તૈયારી કરીએ. ચાલ, બોલતો નહીં કઈ, તને કહી દઉં છું. ચાલ, આમાં જે પ્રશ્ન છે ને પાઠ વાંચતી જા અને જવાબ આપતી જા. ઘરના સભ્યો બહારે ફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે. તું અહીંયા ધ્યાન આપ. આંટી, હું કરાવી આપું તમને કામ? ના ના મીરા બેટા, કેવું ચાલે છે મિત્તલનું ભણવાનું? મિત્તલનું ભણવાનું ને એના જેવું, મનમાં હોય તો કરશે લેશન અને નહીં મનમાં હોય તો હું તો છું જ નહીં. આંટી, બીજા કઈ કામ બાકી હોય ને તો તમે મને કહી શકો છો. આખો દિવસ કેટલા કામ કરો છો એકલા એકલા? ના બેટા, હું છું ને કર્યા કરું છું ને, અને ઘરના કામ એને થોડી કઈ વાર લાગે છે. આંટી, સાચું કહું ને તો આ વર્લ્ડનું સૌથી અઘરું કામ છે ઘરનું કામ કરવું ને. તમે ગમે તેટલું કરો તો ખતમ જ ના થાય ને. બાકી બીજા કામ કરતા હોય ને તો ગણતરીમાં આવે. આ કામ કોઈ દિવસ ગણતરીમાં આવ્યું? ના બેટા, આ તો ઘરના કામ છે, એની હવે ગણતરી શું હોય? સાચી વાત છે. મમ્મી શું કરે છે? મમ્મી શું કરતા હતા? કઈ નહીં બેટા, હું રસોડામાં ગઈ હતી રેખાબેનને કહેવા માટે, પણ તમે લોકો બધા અહીંયા જ બેઠા છો. શું કહું રેખાબેન, આજે વેવાઈ આવવાના છે તો એ લોકો માટે સરસ મજાનો નાસ્તો બનાવી દેજો હો. અને ખાસ કરીને આપણા પેલા વેવાણને તો તમને ખબર ને કે પેલી તીખી પૂરી બહુ ભાવે છે, તો એ તો બનાવવાનું ભૂલતા જ નહીં. મમ્મી, મહેમાનને થોડી ફરમાઈશો કરવાની હોય, થોડી વાર આવવાનું છે. આંટી, એવી કોઈ જરૂર નથી. તમને મજા આવે ને બનાવી નાખજો. શાંતિ રાખ. આવજો. હા શેઠાણી બા, તમે કોઈ ચિંતા ના કરો, હું એમની બરાબર ખાતરી કરીશ અને જે ભાવતું હશે ને એ જ બનાવીશ. હા, તમે એ જ બનાવશો, પણ હા તો તમને કહી રાખું, કારણ કે આને સાસરે મોકલવાની ચિંતા બહુ છે મને. અહીંયા તો એવી ને એવી, હવે સાસરીમાં એવું જ કરીશ તું? હાસ તો મમ્મી, સવાલ જ નથી ને. અરે 1 કલાક માટે એ લોકો આવવાના છે, એમાં આટલું બધું કરવાની શું જરૂર છે? અને આમ પણ એ લોકો આપણું આટલું ધ્યાન નહીં રાખે ત્યાં જશું ને તો.
બસ હવે બેટા એ ઘરમાં લગ્ન કરીને તારે જવાનું છે. આવું ન કરાય. અને સાસરીવાળાને તો આપણે એકદમ હાથમાં ને હાથમાં રાખવા પડે. તારા માટે કંઈ નહીં હોય, પણ પહેલાના રિવાજો તને ખબર છે? આ સાસરીવાળા આવવાના હોય ને એટલે વેવાણના સ્વાગતમાં સવારથી લાગી જાય બધા, અને તું શાંતિથી અહીંયા બેઠી છે. જા ને વ્યવસ્થિત કંઈક આમ તૈયાર બૈયાર તો થા. આ મોઢું જો, આ કાંઈ લગાવતી પણ નથી. મમ્મી સગાઈ થઈ ગઈ છે ને, ન ગમતી હોય ને તો ભલે ના પાડી દેતા હોય. એ આવે એટલે શું મેકઅપ. અને આમ પણ મમ્મી આ લગ્ન પછી તો નેચરલ બ્યુટી સામે આવવાની જ છે ને, તો અત્યારથી જ લઈ આવી દઉં ને. નહીં ને લગ્ન પછી છૂટું થયું તો આ નહીં સમજે. આ છોકરી નાનપણથી આવી જિદ્દી જ રહી. જુઓ ને, સમજવા જ નથી માંગતી. સાચું કહી રહી છું મમ્મી. અત્યારે મણ એક મેકઅપ લગાવીને બેસું ને તો બધાને સારી લાગીશ, અને લગ્ન પછી જોઈ જશે ને તો ડરી જશે ઘરના બધા. જેમ હું ડરી જાઉં છું એમ. હા એમ જ. પણ મારી વાત સાંભળ, આ નાસ્તો તો બનાવવો જ પડશે. રેખાબેન, તમે આની કોઈ વાત નહીં સાંભળતા હો. પણ મારે તમને બીજી પણ એક વાત કરવી છે. બીજી વાત? શું? બોલો ને શેઠાણી. આ ચહેરાના રિએક્શનથી ડર લાગે છે. જે બોલે ને ફટાફટ બોલ. જો બેટા, રેખાબેન, અત્યાર સુધી તો અમે તમને પગાર આપી શકતા હતા, એટલે તમે આ ઘરમાં રોક્યા હતા. પણ હવે તો તમને ખબર છે કે મીરા અને કાજલના પપ્પા આ દુનિયામાં નથી રહ્યા, એટલે તમે આ ઘરમાં આવશો. પણ અમારી અત્યારે એવી પરિસ્થિતિ નથી કે અમે તમને પગાર આપી શકીએ. હા આંટી, મમ્મીની વાત સાચી છે. અમારી એવી કેપેસિટી હવે નથી કે તમને તમારું પૂરતું ધ્યાન રાખી શકીએ, તમારી સેલરી ટાઈમે આપી શકીએ. અમને ખબર છે આંટી કે વર્ષોથી તમે આ ઘરને પોતાનું જ ઘર માન્યું છે, એક સદસ્યની જેમ રહ્યા છો અને કામ પણ કર્યું છે. પણ આંટી, કોઈની મહેનતનું ફળ એને ન મળે ને એ વાત તો ખોટી પડે. હવે અમે તમને પગાર ના આપી શકીએ તો તમારી પાસે કામની આશા પણ ના રાખવી જોઈએ ને. એટલે તમે કાલથી નહીં આવો ને તો ચાલશે. પણ હા, તમે ઘરે ગમે ત્યારે આવી શકો છો, અમારી ખબર પૂછવા, અમારી પાસે બેસવા. હા રેખાબેન. ના શેઠાણી બેન, હા આ મીરા બેટા, તમે જે કહો છો ને કે શેઠના ગયા પછી તમારી પરિસ્થિતિ નથી, તો હું તો એ જ જાણું છું કે તમે મને કામવાળી નહીં પણ હંમેશા ઘરની સદસ્ય સમજી છે. અને હા, પરિસ્થિતિ ના હોય ને તો મને કોઈ મારું પૈસાની કંઈ આશા જ નથી. હું તો તમારા ઘરમાં જેમ પહેલાં કામ કરવા આવતી હતી ને એ જ રીતે આવીશ. પણ રેખાબેન, તમે સમજો તો ખરા, તમને પગાર ના આપી શકું અને તમારી પાસે કામ કઈ રીતે કરાવી શકું? હા સાચી વાત છે મમ્મીની. આંટી, તમે આટલા બધા ઉપકાર તો કર્યા છે જીવનમાં અમારા પર. તમે કામવાળા નહીં, મારા માસી જ છો. અને હું નથી ઈચ્છતી કે તમે આગળ પણ અમારી સાથે રહીને હેરાન થાઓ. પ્લીઝ સમજવાની કોશિશ કરો. આવી રીતે પૈસા આપ્યા વગર કામ કરાવવું અમને પણ સારું ન લાગે ને. હા રેખાબેન, એકદમ સાચું કે છે મારી દીકરી મીરા. પૈસા આપ્યા વગર કામ કરાવું, અને માથે તમારે પણ તો મિત્તલની જવાબદારી છે. મિત્તલને સાચવવાની છે, અને તમારા પર એ પણ તો બિચારા બીમાર રહે છે, એમનાથી કામ નથી થતું, એટલે તો તમારે બીજાના ઘરના કામ કરવા પડે છે. સમજીએ છીએ અમે તમારી પરિસ્થિતિ, એટલે કહીએ છીએ કે તમે આવતા મહિનાથી નહીં આવતા. ના શેઠાણી બા, પરિસ્થિતિ ગમે તે હોય પણ હું તમારા ઘરમાં જે રીતે પહેલાં આવતી હતી એ જ રીતે આવીશ, અને મને કોઈ પગાર નહીં જોતો એ બદલે. ઠીક છે, તમારી મરજી છે ને આંટી, તો તમે આવો. પણ હા, જ્યારે તમારી ઈચ્છા ન હોય ને તમે નહીં આવો ને તો ચાલશે, પણ આપણા સંબંધો પહેલા જેવા જ રહેશે. હા, જો અમે તમને ફોર્સ નથી કરતા કે તમે આ ઘરમાં આવો, પણ તે છતાંય તમારી ઈચ્છા છે તો આવજો, અને જેટલી અમારી શક્તિ છે એ પ્રમાણે અમે તમને આપી પણ દઈશું રૂપિયા. હા મમ્મી, અને સાંભળો મારી વાત. મારી આદિત્ય સાથે વાત થઈ હતી, એ લોકો નીકળી જશે હમણાં થોડી વારમાં. જે તૈયારીઓ, નાસ્તાની તૈયારી કરને. પણ તું મને કરું છું ને, કંઈ કહેવાય જ નહીં. જો આમ જ ગુસ્સો કરશે. રેખાબેન, હા તમે એને મદદ કરજો. હા શેઠાણી બા, હું જાઉં છું. હા, નાસ્તો બનાવું.
બેટા હા બોલો ભણવાનું કેવું ચાલે છે? ચાલે છે બા તમને માથું દુખતું હોય તો હું દવાઈ આપું? ના બેટા ના, મને નથી જોતું. તું જા અંદરના રૂમમાં જઈ અને તારું લેસન કર. દુખતું તો કે હું તમને દવાઈ આપીશ હા ને? સારું. સારું તો જોઉં છે બેટા હા, વેવાણ અને વેવાઈનો ફોન આવ્યો હતો કે અમે કલાકમાં આવી જઈશું, પણ હજી સુધી દેખાણા નહીં. અને હું શું કહું છું, આ વેવાણ ફોન ઉપર કહેતા હતા કે મારે તમારી સાથે કંઈક વ્યવહારિક વાત કરવી છે. કઈ વ્યવહારિક વાત હશે? મમ્મી, મેં આદિ સાથે વાત કરી ત્યારે કંઈક કરિયાવરની વાત તો કરતા હતા અને લગ્નની. હવે ખબર નહીં, મારા સાસુના વિચાર તો કંઈક અલગ જ ચાલતા હશે. આવીને કહેશે તો ખબર પડશે ને આપણને કે એ લોકો શું વિચારીને બેઠા છે. હા, એ વાત તો સાચી છે કે આવીને કહેશે તો ખબર પડશે, પણ મને સમજાતું નથી કે આ લોકો કરિયાવરની વાત આપણે એકવાર તો કરી દીધી હતી જ્યારે તારા પપ્પા જીવિત હતા, તો અત્યારે કેમ પાછી વાત કરવા આવ્યા હશે? મને શું ખબર મમ્મી, કહું તો છું મારા સાસુનું મગજ જ એવું છે. અત્યારે કંઈક વિચારતા હોય ને તો 2 દિવસ પછી બીજું કંઈ વિચારતા હોય. એ વિચારધારણા થોડા દિવસ વેવાણ જય શ્રી કૃષ્ણ. બેસો. હા બેસો વેવાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હમણાં જ મેં મીરાને કહ્યું કે વેવાણનો ફોન આવ્યો હતો, આવવાનું કહેતા હતા, પણ હજી સુધી આવ્યા નહીં. ત્યાં તમારા દર્શન થયા. હા, એટલે તમે સંભાળતા હતા અને અમે આવી ગયા, હા એટલે આપણું આયુષ્ય વધી ગયું. એ તો પ્રેમ ભાવ હોય હા એટલે રાહ તો જોઈ ને. હા, એ વાત પણ સાચી છે. હા, પણ હું એમ કહેતી હતી કે આજે અચાનક આવી રીતે ફોન કરીને અરે વેવાણ, આ લગન જે ઢુકડા આવી રહ્યા છે તો પછી અમારે થોડી વાતચીત પણ તમારી સાથે કરવાની હોય ને, તો થોડી વ્યવહારિક વાત કરવા માટે આવ્યા છીએ. હા મમ્મી બોલો ને. હા અરે પ્રસંગ આવતો હોય ત્યારે અવરનવર વેવાય મળતા રહે ને તો એકબીજાની સગવડ અગવડની વાતચીતો થાય, અને કંઈ ખૂટતું કરતું હોય ને તો બધું ગોઠવાતું જાય. બીજું શું હોય? તમારા વેવાઈની વાત એકદમ સાચી છે બેન. એટલે તમે મૂંઝાતા નહીં. કંઈ પણ હા તમારે જે કંઈ પણ જરૂરિયાત હોય ને એ બિંદાસ કહી દેજો, પપ્પા તમને મદદ કરશે. હા વાંધો હા, તમારે કોઈ રસોઈયાને ઓળખતા ન હોય એનો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય, હા કોઈ મંડપ સર્વિસ વાળાનો કોન્ટેક્ટ નંબર જોઈતો હોય, અથવા તો કોઈ સોનીની ઓળખાણ ન હોય તો સોનીનો કોન્ટેક્ટ નંબર, આ તે બધી તમને જે વ્યવસ્થા ખૂટતી હોય એ અમને કહેજો. અને મૂંઝાતા જરાય નહીં. પપ્પાએ તો એવું પણ ઘરે નક્કી કર્યું હતું કે આ છે ને અમે લોકો હા તમને સામે બોલાવી લેશું અને આપણે એક ફાર્મ હાઉસમાં જ લગ્ન ગોઠવી દઈશું, જેથી કરીને તમારે કઈ ચિંતા જેવું જ ન રહે. હા, એવું જો કરવું હોય તો એ પણ થઈ શકે ને. જો બંનેને વ્યવસ્થા અલગ અલગ કરવી નહીં. બીજું કે જો કન્યાવાળા હોય એને ઘરે માયરું હોય તો ફાર્મ હાઉસ ને મંડપ સર્વિસનું ભાડું તમારે ત્યાં આપવું હોય તો અહીંયા આપી દેવાનું. એટલે જો ખર્ચો એનો એ જ થાય, પણ બધાને અલગ અલગ દોડાદોડી ના સમજાય ને? હા હવે ભાઈ બધું સમજુ છું, પણ મારે પણ તમારી સાથે થોડીક વ્યવહારિક વાત કરવી છે. જુઓ, આ મીરાના પપ્પાનું અવસાન થયું ને 2 મહિના થયા, અને હવે 4-5 મહિનામાં આપણે આ છોકરા છોકરીના લગ્ન પણ લેવાના છે. પણ વાત એમ છે કે મીરાના પપ્પા જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે દવાના ખર્ચામાં અમારા બધા રૂપિયા વપરાઈ ગયા. હવે બચતના નામે અમારી પાસે કંઈ નથી, એટલે જો થોડું ધ્યાન રાખીને તમે માંગણી કરો તો વધારે સારું. અરે વેવાય, તમે નાહક ના મૂંઝાઈ ગયા. બોલ, જો તમારું તો ઘર
કે એટલું બધું ગરીબ નથી. બાકી જે ખેતીમાં મજૂરી કરતા હોય એ પણ પોતાના સમય આવે પ્રસંગો કરતા જ હોય છે. હા પછી એટલે સમય આવે ને એટલે બધાને સાચવી લેવો પડે અને એ જ તો આપણા પરિવારની આબરૂ છે. પપ્પા તમે સમજી શકો છો ને હવે મારા પપ્પા આ દુનિયામાં નથી. મારી બેન પણ મારા કરતાં નાની છે અને મારે ભાઈ પણ નથી. તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીશું ને તો બધાને સરળ પડશે. પણ બેટા મીરા, આ તો દુનિયાનો દસ્તુર હોય છે કે દીકરી વિદાય કરે ને તો એની સાથે એના માવતર કરિયાવર આપે છે. અને તે બેટા કીધું ને કે તારા પપ્પા સ્વર્ગવાસ થઈ ગયા છે, પણ થોડી ઘણી મરણ મૂડી તો મૂકીને ગયા હશે ને, તો એ વાપરી નાખવાની. અને વિવાન, આ તો તમારી ફરજમાં આવે છે કરિયાવર દીકરીનો કરવું. હા મને ખબર છે ફરજમાં આવે છે, પણ અત્યારે મારી પાસે મરણ મૂડીમાં આ ઘર સિવાય કંઈ નથી. અમે અમે ઘર ક્યાં માંગ્યું છે? હા, જો અમે કોઈ 4-wheel ગાડીઓ કે અમે કોઈ ફાર્મ હાઉસ બંગલો એવું તો કંઈ માગતા નથી. અને ઘરમાં દીકરીને જે કંઈ આપતા હોય એ જ આપવાનું છે. અને બીજી એક વાત તમને કહું કે પૈસા માલ મિલકત કરતાંય મહત્વની આબરૂ હોય છે. મારી દીકરી પરણીને મારા ઘરે આવશે એટલે અમારું મોટું ઘર આડોશ પાડોશમાં સોસાયટીમાં હગાવાલા બધા કરિયાવર જોવા આવે. હવે એ કરિયાવર જોઈ અને મોઢા મચકોડે હવે વેવાઈને આબરૂ ખરાબ થાય એ તો મને ન જ પોસાય. આ તમારા વેવાઈની એકદમ વાત સાચી છે. અને બીજી વાત બેટા, હા તને તો ખબર જ છે ને કે મારા દીકરા આદિના ફ્રેન્ડ સર્કલ કેટલું સદ્ધર છે. અને એમના લગ્ન થયા ને ત્યારે પણ પૂછી જો આદિનું, જૂઠું નથી બોલતી, એના વેવાઈ પક્ષવાળાએ જાડી જાડી લક્કી, ગળામાં જાડી ચેન, વીટીઓ, આ તમને ખબર છે ને પેલા દોસ્તો સંદીપના લગ્ન ગયા હતા ને, હા એના સસરા પક્ષવાળાએ કેવું સોનું આપ્યું. અરે મારુતિની ગાડી હોત રાખી ખબર તને? અને બીજો દોસ્તાર છે ને એના સસરાએ તો મર્સિડીઝ કાર આપી હતી. બોલો કર્યા. અને અમે તો તમારી પાસે વાહનમાં સાયકલે માગી નથી. હા બેટા. હા હા. અને વેવાય જો પ્રસંગ આજે છે કાલે પતી જવાનો, પછી દીકરીનો પ્રસંગ તમારો, દીકરાનો પ્રસંગ અમારો, કે રોજ રોજ તો નથી આવવાનો. અને પછી પૈસા થશે તો પછી શું કામ? હા ઓલું લગ્નનું ગીત જ છે, નાણાં મળશે ફર્યા વાટાણા નહીં મળે રે. આ ખોટું આખી જિંદગીનું મેળું રહી જશે વ્યવહાર તમારે. અને બીજી વાત, આપણા ઘરમાં જો કાંઈ પૈસા નથી હોતા હા બરાબર, પણ આપણા હગાવાળા તો હોય ને, સારા મોડા સમયે હગા ન ઉભા રહે તો કોણ ઉભા રહે? તમારું પિયર હોય, તમારી નણંદ હોય, તમારા નણદોયા હોય, એમાં કોક તો પૈસાવાળા હોય ને. વેવાઈ તમે ચિંતા નહીં કરો, મારાથી થતું બધું જ કરીશ, તમને નિરાશ નહીં કરું. હવે તમે ચા નાસ્તો શું પીશો? હા બસ આ તમે જે વાત કરી ને એમાં અમારું મોઢું મીઠું થઈ ગયું. હા. હા એમ ન ચાલે ને, કંઈક તો ચા નાસ્તો. મેં કીધું ને એટલે બધું સન્માન આવી ગયો અમારું. અરે અરે તકલીફ હોય તો તમને ખોટા ખર્ચા થોડા ન કરાવી. હા 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 સમજુ છું,